મેળવી શકાય છે અને મેળવી અને દરેક ગ્રહ બરાબર છે કયો ગ્રહ જે છે બરાબર છે એ ક્યાં આવેલો છે એના ખૂણાઓ જાણી અને આપણા ટેલિસ્કોપ જે છે એની મદદથી શું કરી શકશું આપણે મિત્રો શોધી શકીશું. આ ઉપરાંત જે આપણે આ સ્ટાર ઓબ્ઝર્વિંગ જે યંત્ર જે બનાવેલું છે મિત્રો એના બીજા પણ કેટલાક ઉપયોગો છે. તો હવે હું આ આકાશ દર્શન જે છે બરાબર છે એના માટે આ સાધન જે બનાવેલું છે પરંતુ એની બાય પ્રોડક્ટ તરીકે આપણને વધારાની જે માહિતી આ સાધન કઈ રીતે પૂરી પાડે છે હું તમને એ માહિતી જે છે એને આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો. તો આપણે પહેલાં જે છે એ આ સાધન તરફ જઈશું અને હું તમને બીજી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. હવે આ સાધન જે છે મિત્રો આ સાધન છે બરાબર છે એ આપણને કોઈ પણ ગ્રહ અથવા તો કોઈ પણ તારો જે છે એના આપણે વિજ્ઞાન પ્રસારની જે સાઇટ જે છે બરાબર છે એની મદદથી આપણે એના અલ્ટિટ્યુડ બરાબર છે અને એઝીમત જે છે એને ગોઠવી બરાબર છે અને આપણે આની અંદરથી શું કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ. આ તો એનો ઉપયોગ છે જ, પરંતુ બીજા ઉપયોગ તરીકે ઉત્તર ગોળાર્ધમાં કોઈ પણ સ્થળ આવેલું હોય બરાબર છે તો એ સ્થળના અક્ષાંશ છે મિત્રો એ આ સાધનની મદદથી શું કરી શકાય છે માપી શકાય છે. તો એના માટે હું તમને એક બુકનો એક ડાયાગ્રામ બતાવું છું બરાબર છે અક્ષાંશનો. તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા કે જુઓ આપણને ઉપરની દિશામાં જો નોર્થ પોલ ઉપર એક રેખા જોવા મળે છે બરાબર છે. એ રેખા જે છે એ ધ્રુવના તરફ જાય તારા તરફ જાય છે. હવે આપણે જે સ્થળે આવેલા છીએ તો એમાં તમે જોઈ શકો છો કે ઓબ્ઝર્વર એવું લખેલું છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે ઓબ્ઝર્વર છે એ લખેલું છે. આપણે બધાને ખબર જ છે કે ઇક્વેટર જે છે એ દર્શાવવામાં આવેલું છે ખગોળીય ગોળાનું ઇક્વેટર અને ઓબ્ઝર્વર પણ દર્શાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે ઇક્વેટર અને ઓબ્ઝર્વર એની વચ્ચેનો જે ખૂણો છે એલ એને આપણે શું કહીએ છીએ મિત્રો લેટિટ્યુડ. એ ઇક્વેટર જે છે એ પૃથ્વીનું ઇક્વેટર છે અને ઓબ્ઝર્વર જે છે ત્યાં સુધી આપણે પૃથ્વી ઉપર ઊભા છીએ અને એ જે ખૂણો છે એટલે કે અવલોકનકાર અને પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખા એ વિષુવવૃત્તીય સમતલ સાથે જે ખૂણો બનાવેલો છે એને આપણે લેટિટ્યુડ કહીએ છીએ, એલ કહીએ છીએ, જે આપણે એલ આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ મિત્રો. હવે તમે જોઈ શકો છો કે જો આપણને ઝેડ બનશે બરાબર છે તો એને આપણે યુગ્મ કોણ કહીએ છીએ અને માટે જ્યાં એલ બતાવેલો છે આપણને આકૃતિમાં એની ઉપર જ ઝેડ ઓબ્ઝર્વર પાસે તમે જોઈ શકો છો એલ આપણને લેટિટ્યુડ બતાવેલું છે યુગ્મ કોણના લીધે. હવે એ જે લાઇન પેરેલલ આપણે ઇક્વેટરને દોરેલી છે ઓબ્ઝર્વર પાસે એને બરાબર આપણે લંબ દોરીએ છીએ બરાબર છે તો એ જે રેખા છે બરાબર છે એ દિશા જે છે એ શું છે ધ્રુવના તરફની દિશા છે મિત્રો. તો જુઓ ધ્રુવના તારામાંથી સમાંતર કિરણો જે છે મિત્રો એ આવી રહ્યા છે બરાબર છે અને એ જે છે એ ક્યાં આવે છે ઓબ્ઝર્વર પાસે આવે છે મિત્રો. તો તમે જોઈ શકો છો એ ખૂણો જે છે સમક્ષિતિજ રેખા અને ધ્રુવના તારામાંથી આવતી ઉર્ધ્વ રેખા છે મિત્રો બરાબર છે. એ વચ્ચેનો ખૂણો 90 થશે અને હવે એ 90માંથી જો હવે આપણે આ જે છે ખૂણો ઝેડ જે છે એને આપણે લઈએ અને બાદ કરીએ તો તમે જોઈ શકો છો 90 - ઝેડ પર સરવાળો છે એ 90 થવો જોઈએ એટલે આપણને એલ એટલે શું મળશે આપણને લેટિટ્યુડ મળશે મિત્રો. તો એ જે છે આપણે જોઈ શકીએ છીએ કે સમક્ષિતિજ સાથે ટેલિસ્કોપ જે છે આપણું એ ધ્રુવના તારા તરફ આપણે ગોઠવીએ. પહેલા ટેલિસ્કોપ જે છે બરાબર છે એ સમક્ષિતિજ હોય મિત્રો. આ રીતે પહેલા ટેલિસ્કોપ સમક્ષિતિજ હોય અને પછી ધ્રુવના તારા તરફ આપણે ટેલિસ્કોપ ગોઠવીએ તો એ જે ખૂણો આપણને મળશે મિત્રો એ ખૂણો જે છે એ શું છે લેટિટ્યુડ છે. તમે જો આકૃતિની અંદર દેખાઈ રહ્યું છે આપણને એ જે આડી રેખા દોરેલી છે હોરાઇઝન પ્લેન એવું લખેલું છે જે અંગ્રેજીમાં એ શું છે સમક્ષિતિજ દિશા છે. ભલે આકૃતિમાં આડી હોય પરંતુ આપણા પૃથ્વી ઉપર માટેને શું કહીએ છીએ સમક્ષિતિજ દિશા કહેવાય. અને સમક્ષિતિજ દિશા સાથે ધ્રુવના તારા તરફની દિશા સાથે બનાવેલો જે કોણ છે મિત્રો અને એને આપણે કહીએ છીએ લેટિટ્યુડ એટલે કે પૃથ્વીના કોઈ પણ સ્થળ જે છે એના શું છે અક્ષાંશ. અને એ અક્ષાંશ છે મિત્રો આ સાધનની મદદથી માપવા માટે આપણે તમને સમજાવેલું છે કે પહેલાં જે છે નીચેથી લેવલિંગ સ્ક્રૂની મદદથી આ ઓળંબો જે છે એને પેરેલલ ગોઠવો ત્યારે જ આ ટેલિસ્કોપ જે છે એ સમક્ષિતિજ શું થશે ગોઠવાશે. અને એ સ્ક્રૂ જો બરાબર નહીં ગોઠવેલા હોય તો આ સમક્ષિતિજ રહેશે નહીં અને તો પછી જે આપણે અક્ષાંશ માપીએ છીએ કોઈ પણ સ્થળના એના માપવામાં શું થશે ભૂલ આવશે મિત્રો. અને હવે બરાબર આપણે રાત્રે 8 વાગે કે 9 વાગે કે ગમે એટલા વાગે ધ્રુવનો તારો જે છે મિત્રો એ તો સ્થિર જ રહેવાનો છે અને એ સ્થિર રહેતો હોવાથી આપણે સમક્ષિતિજ આને એકવાર ગોઠવી બરાબર છે પ્લમ્બ જે છે એને બરાબર વ્યવસ્થિત ગોઠવી લેવલ કરી અને ધીમે ધીમે આમાંથી ધ્રુવનો તારો જે છે એને આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીશું અને બરાબર આ ટેલિસ્કોપમાંથી આપણને ધ્રુવનો તારો દેખાશે ત્યારે જે અવલોકન ખૂણાનું દેખાશે એને 90માંથી મિત્રો આપણે બાદ કરીશું. કારણ કે આપણે 90 જે છે
એને આપણે બધાને સમજાવેલું છે એ ખૂણોને આપણે કેટલો લીધેલો છે 0 લીધેલું છે તો હવે જે ખૂણો દેખાશે અને બરાબર ટેલિસ્કોપમાંથી જ્યારે ધ્રુવનો તારો આપણને જોવા મળશે મિત્રો તો એ બેની જ્યારે આપણે બાદબાકી કરીશું મિત્રો તો એ આપણને બરાબર અક્ષાંશ જ મળશે અને એ જે છે એ ભૂમિતિ ઉપરથી આપણને સ્વયં સ્પષ્ટ આપણે જે આકૃતિ જોઈ હતી બુકની એની મદદથી આપણે બરાબર જોઈ શક્યા હતા મિત્રો તો તમે જોઈ શકો છો એ આકૃતિ ઉપરથી કે આકૃતિ જે છે એની ભૂમિતિ જે છે મિત્રો એ કોઈ પણ સ્થળના અક્ષાંશ માપવા માટે ખૂબ જ અગત્યની છે અને એ આપણને એમ બતાવે છે કે પૃથ્વીની સમક્ષ રેખા સાથે ધ્રુવનો તારો જે છે એ જે ખૂણો બનાવે છે એ ખૂણો જે શું છે એ સ્થળના શું છે અક્ષાંશ છે અને આ સાધન જે છે આપણે બનાવેલું છે એ સાધન જે છે એ સમક્ષ સાથે કેટલો ખૂણો જે છે એ બનશે અને એને આપણે અહીંયા આપણા કોઠામાં અલ્ટિટ્યુડ કીધેલું છે અને એ જે છે એ અલ્ટિટ્યુડ એટલે જ બરાબર છે ધ્રુવના તારાનો અલ્ટિટ્યુડ એટલે જ બરાબર છે આપણા કોઈ લોકલ સ્થળના શું થશે અક્ષાંશ થશે મિત્રો તો આવી રીતે આપણે આ સાધનની મદદથી કોઈ પણ જગ્યાએ આ સાધનને લઈ જઈ બરાબર એને લેવલ કરી બરાબર છે અને સમક્ષથી ટેલિસ્કોપને ગોઠવી રાત્રે જ્યારે ધ્રુવનો તારો દેખાતો હોય બરાબર છે ત્યારે આપણે એ તારાને આમાંથી જોઈએ બરાબર વ્યવસ્થિત આમાં ક્રોસવાયર જે છે એ આપણે દોરી બરાબર છે અને બરાબર એને ગોઠવશું તો મિત્રો આપણને કોઈ પણ સ્થળ જે છે એના અક્ષાંશો જે છે મિત્રો એ આપણે આ સાધનની મદદથી શું કરી શકાય છે મિત્રો માપી શકાય છે તો આ સાધન જે છે એની વિશિષ્ટતા એ છે કે સાથે સાથે મિત્રો આ સાધન જે છે એ કોઈ પણ ગ્રહ અજાણ્યો ગ્રહ હોય બરાબર છે એ તો આપણે જોઈ શકીએ છીએ પરંતુ આ ઉપરાંત જે છે બરાબર છે અક્ષાંશ જે છે એને પણ આપણે શું કરી શકીએ છીએ સાધનની મદદથી માપી શકાય છે હવે આનો એક છે એ બીજો ઉપયોગ છે મિત્રો અને એ ઉપયોગ છે કે કોઈ પણ બિલ્ડિંગ છે કોઈ ઝાડ છે બરાબર છે એ કેટલું ઊંચું આવેલું છે તો એ ઊંચાઈ અથવા તો ઊંડાઈ જે છે એ પણ આપણે મિત્રો આ સાધનની મદદથી શું કરી શકાય છે માપી શકાય છે તો આ સાધન જે છે એને આપણે પહેલાં જે પ્રમાણે જણાવ્યું એ રીતે 90 ઉપર રાખી સમક્ષિત આપણે રાખી દઈએ અને કોઈ પણ સમક્ષિત દિશા જે છે દૂરનું કોઈ સમક્ષિત સ્થળ આવેલું હોય બરાબર જેની આપણે ઊંચાઈ માપવાની છે બરાબર છે એનું આપણે અવલોકન લઈ લઈએ પછી એની ટોચ જે છે એનું આપણે અવલોકન લઈ લઈએ આ રીતે એની ટોચ જે છે એનું આપણે અવલોકન લઈ લઈએ અને પછી આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી એ સ્થળ આવેલું છે કેટલું દૂર આવેલું છે એનું આપણે અંતર માપી લઈએ તો મિત્રો આપણને એક ત્રિકોણ મળશે બરાબર છે ટ્રાયેંગલ મળશે અને જે આ ખૂણો મળે છે મિત્રો એની આપણે tan લઈ લઈએ તો tan થીટા બરાબર આપણે જાણીએ છીએ ભૂમિતિમાં કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે જ જે વસ્તુ કે જે બિલ્ડિંગ કે જે ઝાડ એની શું લઈએ છીએ આપણે ઊંચાઈ અને એને આપણે હાઇટ કહીએ છીએ બરાબર છે એ આપણી હાઇટ અને જે સમક્ષ અંતર માપીએ છીએ આપણે એ ઝાડ આપણાથી જેટલું દૂર હોય કે જ્યાં આપણે સાધન રાખેલું છે એને આપણે કહીએ છીએ સમક્ષ ડિસ્ટન્સ એને આપણે કહીએ છીએ ડિસ્ટન્સ તો એ સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ મિત્રો અને એનો ગુણોત્તર લઈએ મિત્રો તો આપણને શું મળશે tan થીટા બરાબર છે થીટા આપણે માપેલો છે બરાબર છે tan થીટા આપણે જાણીએ છીએ લોક ટેબલમાં જોઈને જોઈ શકીએ છીએ કેલ્ક્યુલેટરની મદદથી tan થીટા આપણે જોઈ શકીએ છીએ મિત્રો બરાબર છે tan થીટા આપણને મળી ગયો ડિસ્ટન્સ આપણે માપી શકીએ છીએ મીટર પટ્ટીની મદદથી ઊંચાઈ જે છે માટે h બરાબર x tan થીટા લઈ અને મિત્રો આપણે શું કરી શકીએ છીએ આવી રીતે કોઈ પણ સ્થળ જે છે એની ઊંચાઈ પણ શું કરી શકાય છે મિત્રો માપી શકાય છે તો આમ આપણને આ સાધન જે છે એ 3 રીતે ઉપયોગી છે કોઈ પણ ગ્રહ જે છે બરાબર છે એની આપણે ન જાણતા હોય છતાં પણ આ સાધનની મદદથી આપણે એને ગોઠવી શકીએ છીએ મિત્રો આ ઉપરાંત બરાબર છે આની મદદથી જે છે એ આપણે કોઈ પણ પૃથ્વીના સ્થળ ઉપર આવેલા સ્થળના અક્ષાંશ માપી શકાય છે અને ઊંચાઈ અને ઊંડાઈ પણ શું કરી શકીએ છીએ મિત્રો માપી શકીએ છીએ તો મને એમ લાગે છે કે અચૂક તમને આ સાધન જે છે એ ગમ્યું હશે અને આ સાધનની મદદથી આપણે સહેલાઈથી જે છે સ્ટાર ઓબ્ઝર્વેશન જે છે એ કરી શકીએ છીએ મિત્રો આ સાધન તમારે બનાવવું હોય તો મિત્રો મારું નામ મુકેશ ભટ્ટ છે મારો ફોન નંબર છે એ તમે નોંધી લેશો 9426365229 અને આ માત્ર 750 રૂપિયાની અંદર આ સાધન જે છે એ બની જશે અને ફ્રી ઓફ કોસ્ટ તમને જે છે એ બનાવવા માટે હું તમને મદદ કરીશ મિત્રો આભાર અસ્તુ